કર્મનો કોઈ પણ નિમિત્ત તો હોય જ ને. તો વિધાતા કહ્યું કે ના, સાપ અને નોળિયો બાજા, સાપ મરી ગયો તો સાપને કોઈને મારવાની ઈચ્છા તો છે નહીં, તો મરેલો છે. ઈ ઝેર ગરધણીની સ્ત્રી પાણી ભરવા જતી હતી, ગળામાં પડ્યો તો બેનને પણ ખબર નથી કે આમાં ઝેર છે. સાધુ મહાત્મા હાથે રસોઈ બનાવતા હતા, પ્રેમથી એમને રસોઈ બનાવી. સાધુ મહાત્માએ ખાધું અને આ દેહ છૂટી ગયો. તા કોના ખાતે નાખું? ભગવાન કે 10-15 દી રાહ જો, મેળ થઈ જાય. તો 10-15 દી પછી એક સાધુ મહાત્મા બીજા આવ્યા કે ત્યાં કોઈ ભગત કા ઘરે? તો કે હા મેં છે, જાવ કે 15 દી પહેલા એકને ઊંટાડી દીધો છે. વિષ્ણુ ભગવાને કીધું એના ખાતે નાખી દે. એમ એવી કર્મની જટિલ સમસ્યા છે. અને એનો ઉલ્લેખ, એનો જો ઉદ્ધાર કરવો હોય તો સમર્થ પુરુષો, મહાપુરુષો, ભજની પુરુષો હોય, એના સિવાય આપણો કોઈ બેડો પાર નથી. અને આમાં ક્યાં ગર્વની વાત છે?